नमस्कार मित्रों यही है शाही भारत यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों आ देश आ समाज व्यवस्था धर्म व्यवस्था अर्थव्यवस्था एवी छे के हफ्ते हफ्ते तमने कंईक ने कंईक चित्र विचित्र समाचारों घटनाओं आंकलन थतुं जोवा जाणवा सांभळवा मळे અને આવી ઘટના રોજ રોજબરોજ બનતી હોય કેટલીક ઘટનાઓ જાહેર થાય છે, કેટલીક ઘટનાઓ દબાઈ દેવામાં આવે છે અને જાહેર થયેલી ઘટનાઓ પણ ખૂબ વિચારવા જેવી છે કે આ દેશ કઈ રીતે અને કયા મોડમાં ઓટો જનરેટ ચાલે છે. આ દેશ કઈ રીતે અને કયા મોડમાં ઓટો જનરેટ ચાલે છે, કારણ કે એક જ પ્રકારની ઘટનાઓની અંદર એકથી વધુ બેવડા ધોરણો બનતા હોવાનું તમે જોયું જાણ્યું સમજ્યું છે. અને ભારતમાં અમુક લોકોનું જૂથ એવા પ્રકારનું કામ કરે છે કે સમાજના રક્ત શુદ્ધિકરણની જે લોકો ઝુંબેશ ચલાવી રહ્યા હોય ને એવું લાગે છે. અમુક લોકો એવા પ્રકારનું કામ કરે કે એ સમાજના રક્ત શુદ્ધિકરણની ઝુંબેશ ચલાવી રહ્યા હોય અથવા તો એના નામે લોકોને ભ્રમિત કરી રહ્યા હોય એવું લાગે છે. અને આ બાબતમાં અનેક વિવાદાસ્પદ બનાવો ઘટનાઓ બનતી રહી છે અને આવી ઘટનાઓ વારંવાર સમાજમાં ઝંઝાવાત પેદા કરી સમાજનું સમન્વય કરવાની સાથે સમાજમાં વિભાજનનું કામ કરવામાં આવે છે. બે ઘટનાઓનું આપણે જિક્ર કરીએ. એક ઘટના હિન્દુ એટલે સનાતન ધર્મમાંથી ધર્માંતર કરી ખ્રિસ્તી બનેલા મુસલમાન બનેલા લોકોને સ્વધર્મમાં પાછા લાવવાની ઘર વાપસીના નામેની ઘટના બની રહી છે. પરંતુ એ લોકોને પાછા લાવતા પહેલા જે લોકોએ આ ધર્મ છોડ્યો એમણે કેમ આ ધર્મ છોડવો પડ્યો, કયા કયા પરિબળોએ એમને આ ધર્મ છોડવા, માત્ર લાલચ અને દબાણથી જ ધર્મ છોડ્યો છે એવું તમે તમારી રીતે માની લો છો, પણ વાસ્તવિકતા હકીકત એ છે કે કેમ એ લોકોએ ધર્મ છોડ્યો અને ધર્મ છોડવા માટેના કયા કારણો હતા. આ પણ અનાચાર, અત્યાચાર, અસ્પૃશ્યતા આ ધર્મ છોડવા માટેના કારણો નથી. આવા જે કારણો હોય એને નિવારવા માટેના કોઈ પગલાં લીધા કે બસ સીધું આ તો કઈ પેલો ભૌતિક પદાર્થ હોય અને એને ઉચકીને અથવા તો પેકિંગ કરી અને પાછો મૂળ ગોડાઉનમાં લાવી દેવાની વાત હોય એવી વાત છે. ઘર વાપસીનો પ્રયાસો કરો, પણ ઘર જે લોકોએ ઘર છોડ્યું છે તો એના માટેના જે જવાબદાર પરિબળો હતા એ પરિબળો નિવારવા માટે શું કર્યું છે. અને જો આવું કંઈ ના કર્યું હોય તો એનો અર્થ એવો છે કે જે વ્યક્તિએ અથવા જે સમાજે અથવા જે પરિવારે હિન્દુ ધર્મની પોતાની જાતિ છોડી અને બીજા ધર્મમાં ગયા, જ્યારે બીજા ધર્મમાં ગયા ત્યારે પોતાની જાતિ અને વર્ણો છોડીને જાય છે. શું જોડે? પોતાની જાતિ અને વર્ણો છોડીને જાય છે. અને એવા લોકો જેની જાતિ અને વર્ણનો એની વર્ણ તો નહીં પણ એની જાતિનો સામાજિક દરજ્જો એકદમ નીચો હતો, એવા લોકો પોતાની નીચી જાતિનો દરજ્જો છોડી બીજા ધર્મમાં જાય છે. ત્યાં આગળ એમની સાથે એમની જાતિ નથી જોઈ. હવે ઘર વાપસીમાં ઓલી પાસે એમને પાછા લાવો, પાછા લાવી એટલે એમની જે મૂળ જાતિ હતી, જે નીચો દરજ્જો હતો એટલા નીચા દરજ્જો, એટલે જે લોકો ઘર વાપસીમાં પાછા આવતા હોય, ભ્રમિત થઈને આવતા હોય, એમણે આ વિચારવા જેવું છે. અને જે લોકો આ કામ કરતા હોય તો એમના કામનો ઈરાદો, એમની નીતિમત્તા અથવા તો એમની જે આખી વિચારધારા છે એની અંદર નીતિમત્તા જેવું કંઈક છે કે બસ માત્ર અને માત્ર સંખ્યા બળ વધારવા માટે ઘર વાપસીનું આ એક તુચ્છ આ વિચારવા જેવું છે. બીજી એક વસ્તુ એ વિચારવા જેવી છે કે આના કારણે તો જાતિ પ્રથા અને જાતિ ભેદનું દ્રઢીકરણ થઈ રહ્યું છે. શું થયું છે? જાતિ પ્રથા અને જાતિ ભેદ. જો એવું ના હોય, એવું જ ના હોય, તમે સામાજિક સમરસતાને માનતા હોય તો જે લોકોએ ધર્માંતર કર્યું છે, ખ્રિસ્તી બન્યા છે, મુસલમાન બન્યા છે, એને સનાતન ધર્મમાં લાવી એને બ્રાહ્મણનો દરજ્જો, વૈશ્યનો દરજ્જો અથવા ક્ષત્રિયનો દરજ્જામાં કેમ નથી મૂકતા?
અથવા તો એક એવો નવો વર્ગ કેમ નથી પેદા કરવામાં આવતો કે ભાઈ હવે તમે જે ભૂતકાળની અંદર તમે જે કથિત નીચી વર્ણમાં હતા એમાંથી ઉચકી અને તમને ઉચ્ચ વર્ણનો દરજ્જો આપવા, પણ ના, એમાં એવું નથી, ઈરાદા સાફ નથી. હવે આ એક વાત કરી કે ભાઈ આ ધર્માંતરિતોનો ઘર વાપસીનો દરજ્જો, ઘર વાપસી લાવવાની એક પ્રક્રિયા ચાલી રહી છે, ઘણી બધી જગ્યાએ ચાલે છે, ગુજરાત અને બીજા રાજ્યોની અંદર. ગુજરાતની અંદર હમણાં થોડા ટાઈમથી, લગભગ એકાદ વર્ષથી જે નવો ટ્રેન્ડ શરૂ થયો છે, પ્રેમ લગ્નને રોકવા. પ્રેમ લગ્નને રોકવા સારી વસ્તુ છે, પ્રેમ લગ્નને રોકો, પણ એ પ્રેમ લગ્નને રોકીને તમે ઇનડાયરેક્ટલી જાતિ પ્રથા અને વર્ણ વ્યવસ્થાનું દ્રઢીકરણ કરો છો, અને એમાં વળી પાછા પ્રેમ લગ્ન રોકવા, એમાં બેવડા ધોરણો છે. કિંજલ દવેનું એણે સનાતન ધર્મની અંદર જ એને સગાઈ કરી, પણ બીજી વર્ણમાં કરી, બીજી વર્ણમાં કરી છે, બીજી જાતિમાં નહીં. એના સવર્ણ લગ્ન હતા. એક વૈશ્ય વર્ણની અંદર સગાઈ કરી તો એનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો. પરંતુ રતનાલના કિસ્સામાં યશ ઉપાધ્યાય નામના વિપ્ર યુવાને પટેલ કન્યા સાથે કર્યું હતું. ત્યાં આગળ બ્રહ્મ સમાજ આ યુવાનના સમર્થનમાં આવ્યો. એટલે અહીંયા આગળ પ્રેમ લગ્નનું સમર્થન કરો છો, પેલી દીકરીના કિસ્સાની અંદર વિરોધ કર્યો, બરોબર છે. એટલે આ બાબત ગંભીર બાબત છે કે એક બાજુ વિરોધ કરી રહ્યા છો કે પોતાના સમાજની દીકરી બીજી વર્ણમાં ના જવી જોઈએ અને એનો વિરોધ કરવાનો. ગઢડા તાલુકાના રતનાલ ગામમાં જે બનાવ બન્યો એની અંદર તમે યુવાનનું સમર્થન કરો છો, એટલે જે પ્રક્રિયા બની પ્રેમ લગ્નની પ્રક્રિયા. હવે આમાં ગંભીર સવાલ એ પેદા થાય છે કે તમે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને રોકી અને વર્ણ વ્યવસ્થા, જાતિ પ્રથાનો તમે શુદ્ધિકરણની વાત કરતા હોય કે ભાઈ વર્ણ અને જાતિનું પોતાની જાતિ પોતાની રીતે સચવાવી જોઈએ. ફરી વખત રિપીટ, પોતાની જે વર્ણ છે, બ્રાહ્મણ વર્ગ છે, ક્ષત્રિય છે, વૈશ્ય, શુદ્ર, એ દરેક વર્ણ પોતાના વર્ણના દાયરામાં રહેવું જોઈએ. એટલે વર્ણ અને જાતિના શુદ્ધિકરણની જો વાત કરવામાં આવતો હોય તો ગંભીર સવાલ હવે પેદા થાય છે. ગંભીર સવાલ, દરેક વર્ણ અને દરેક જાતિની અંદર અનેક યુવાનો એવા છે કે ઘણા બધા સામાજિક કારણોસર, દાખલા તરીકે ક્ષત્રિય સમાજની અંદર કોઈ પુરુષ લગ્ન કરે અને પછી ગમે તે કારણોસર વિધુર બને તો એ સમાજની કન્યા ક્યારેક અપવાદરૂપ સંજોગો, કારણ કે એ સમાજની પરંપરા એ રીતની છે કે પુરુષ વિધુર બન્યા પછી એને એ સમાજમાંથી કન્યા મળતી નથી, એ સમાજની પરંપરા છે. અને માનો કે કન્યા વિધવા થાય તો એ ક્ષત્રિય સમાજમાં પુનર્લગ્ન નથી થઈ શકે. આ બે બાબતો છે, એ નોંધવા લાયક બાબત છે, અને ખરાબ ના કહી શકાય, પરંતુ એ સમાજની પરંપરા. વિપ્ર સમાજનો યુવાન કે યુવાન વિધુર બને તો એને પણ એ સમાજની અંદર પણ હમણાં સુધી તો વિધવા વિવાહનું અનુમોદન ન હોવાથી એમાં પણ કન્યા નહોતી મળતી. એટલે આવા વૈશ્ય સમાજની અંદર પણ આ ઘણા બધા કારણો છે. ત્રણેય વર્ણની અંદર વય મર્યાદા વટાવી ચૂકેલા યુવાનોને યોગ્ય પાત્ર ન મળે. ત્રણેય વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યના યુવાનોને લગ્નની વય વટાવી ચૂક્યા સુધી યોગ્ય પાત્ર ના મળે. એમાં ઘણા બધા કારણો હોય છે, ઘણા આંતરિક કારણો, બાહ્ય કારણો, જે એ કારણો નથી જોવા, પરંતુ એ ન મળે ત્યારે એ અન્ય પછાત વર્ગની એ કન્યાઓને પોતાના ઘર સંસાર માંડવા માટે લાવ્યા છે. આ બહુ ફેક્ટ હકીકત છે કે અન્ય પછાત વર્ગની અનેક કન્યાઓને લાવ્યા છે. એટલે એમની જે વર્ણ શુદ્ધિકરણ, જાતિ શુદ્ધિકરણની પરંપરા અહીંયા આગળ તૂટી પડે છે. મનુસ્મૃતિએ લગ્નની અનુલોમની જે પ્રથા વિકસાવી હતી એ પણ અહીંયા તૂટી પડે છે, અને આખી એક નવી પરંપરા ઊભી થાય છે. એટલે આ મનુસ્મૃતિની પરિભાષામાં તો જે બાળક પેદા થાય તો વર્ણશંકર કહેવાય. મનુસ્મૃતિની પરંપરામાં મનુસ્મૃતિ કહેવા પ્રમાણે
આ રીતે જે બાળક પેદા થાય એ વર્ણશંકર કહેવાય. તો આની ઘર વાપસી ક્યારે કરશું? આ પણ ઘર વાપસી કરવાની કે નહીં? તમે હવે જે બીજા જેને તમે નીચા દરજ્જાની જ્ઞાતિ માની છે અથવા નીચા દરજ્જાની જ્ઞાતિ માનો છો, એની સાથે કન્યા લાવ્યા પછીના બીજા સામાજિક સંબંધો નથી રહેતા. એ પરિવારની કન્યા લાવ્યા પછી એની જોડે સામાજિક સંબંધો નથી રહેતા. અને એવા 1000 ઉદાહરણો આપી શકાય એવા છે કે સેંકડો આવા યુવાનો, સેંકડો ને હજારો યુવાનોએ કથિત નીચી જાતિની કન્યાઓ લાવી અને ઘર સંસાર વસાવ્યા. સારી વસ્તુ છે, ઘણી સારી વસ્તુ છે. એમાં બે બાબતો બની છે કે જે કન્યા હતી એને યોગ્ય પાત્ર મળ્યું છે અને જે યુવાન હતો એ સામાજિક રીતે ભટકી ના જાય એટલે એનો ઘર સંસાર મળ્યો. બહુ સારી વસ્તુ છે. પરંતુ જે લોકો આ બાબતોનો વિરોધ કરી રહ્યા છે તો એવા લોકો આજે આખી જે નવી પ્રક્રિયા ઊભી થઈ, આંતરજ્ઞાતીય લગ્નો સામાજિક રીતે કરવાની, આ આંતરજ્ઞાતીય લગ્નો સામાજિક રીતે કરેલા છે. પ્રેમ લગ્નો નથી, આંતરજ્ઞાતીય લગ્નો સામાજિક રીતે કર્યા છે. એક વખત એમણે સામાજિક રસમો નિભાવીને કર્યા છે. તો હવે આને તમે કેમ નથી રોકતા અને આવું રોકવા માટેનો પ્રયાસ કેમ નથી કરો? આ જ્ઞાતિ બહારના લગ્ન સંબંધો છે. કેવા લગ્ન સંબંધો છે? સામાજિક રીતના લગ્ન સંબંધો પણ જ્ઞાતિ બહારના છે. આ વસ્તુ સમજવા જેવી. આ લગ્ન સંબંધો સામાજિક રીતે આ લઈને ભાગેલા નથી. આ લગ્ન સંબંધો લઈને ભાગેલા નથી. સામાજિક એક વખત એમણે સામાજિક રીત રિવાજો રસમો નિભાવી છે અને એ પછી કર્યા છે. તો આવા લગ્ન તો સામાજિક રીતે થયા છે, ભાગેડું નથી. તો આવા લગ્ન જ્ઞાતિ બહારના છે અને આ જ્ઞાતિ બહારના લગ્ન સંબંધોને કેમ જે લોકો વર્ણ શુદ્ધિકરણની, રક્ત શુદ્ધિકરણની મુહિમ ચલાવી રહ્યા એમણે પણ આ વિચારવા જેવું છે ને આ રોકવા જેવું છે. અને આ રીતે એ તો અનેક બ્રાહ્મણ યુવાનો, અનેક ક્ષત્રિય યુવાનો, અનેક વૈશ્ય યુવાનો અને અનેક પટેલ યુવાનોએ કથિત નીચા દરજ્જાની યુવતીઓ સાથે ઘર સંસાર માંડ્યા છે. એમણે સામાજિક રીતે રસમ નિભાઈને માંડ્યા. એમણે ક્યાંય કશું ખોટું નથી કર્યું. આ યુવાનોએ ક્યાંય કશું ખોટું, એમણે બે સારા કામ કર્યા છે. પોતાનું દાંપત્ય જીવન શરૂ કર્યું છે અને કન્યાના સાથે એમણે યોગ્ય પાત્ર તરીકે જીવન સાથી બન્યા. એ બે સારા કામ કર્યા છે. પણ જે લોકોને આ પ્રેમ લગ્નો, આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો વિરોધ કરી રહ્યા એ લોકોએ આ બાબત પણ બહુ ધ્યાન આપવા જેવી બાબત છે. ફરી વખત જે લોકો અત્યારે પ્રેમ લગ્નનો વિરોધ કરી રહ્યા છે, જે લોકો સરકારમાં જઈ અને ભેટી વાતો કરી અને કે પ્રેમ લગ્ન માટે કાયદો લાવો, એ લોકો જે વાતો કરી રહ્યા છે એ જ લોકોએ જ્ઞાતિ બહાર થતા સામાજિક લગ્નો, જ્ઞાતિ બહાર થતા લગ્ન સંબંધોને રોકવા માટે કેમ પ્રયાસ નથી કરતા? આ પણ કરો અને તમારે એની સાથે સાથે એ પણ વ્યવસ્થા કરવી જોઈએ કે આવા લગ્નની વય વટાવી ચૂકેલા યુવાનો રખડી ના જાય એના માટેનું પણ કંઈક પ્રાવધાન કરવું જોઈએ. એટલે મિત્રો, વાત થોડી અટપટી લાગે છે, થોડીક વિચિત્ર લાગશે, પણ સાચી ઘર વાપસી આની અંદર છે. અહીંયા આગળ પણ તમે આવા યુવાનો ખરીઠામ થાય ને એના માટેની કંઈક વ્યવસ્થા કરો એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. ફરી વખત વળી પાછા આ વિષય સાથે મળીશું. કદાચ તમને આ વિષય કંટાળાજનક લાગતો હોય પણ વિચારવા જેવો છે. અને જે વાવાઝોડું ઊભું કરવામાં આવ્યું છે, કરી રહ્યું છે, એ કેટલાક અલ્પજનોનું જૂથ સમગ્ર બૃહદ ભારતના બૃહદ સમાજનો ગેરમાર્ગે દોરી રહ્યું છે. એટલે તમે એવા ભ્રમિત ના થાવ, તમે વાસ્તવિકતા સમજો અને વિચારો. એ માટે આ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. યોગ્ય લાગે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત આવા જ વિષય સાથે મળીશું. આવજો.